જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, એકાદશી, આજની શુભ એકાદશીના દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર ભગવાન શ્રી કૃષ્ણની વાણી, શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય તથા તેના મહાત્મ્યની કથા પણ સાંભળવા છીએ. આ અધ્યાય વાંચવાથી, સાંભળવાથી શું ફળની પ્રાપ્તિ થશે? જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્માય પરણેશાય ગોવિંદાય નમો. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 4થો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ઓમ પરમાત્માય નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્ય પોતાના પુત્ર વૈશ્યવતમ મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો. હે પરમ તપ, આમ પરમાત્મા પ્રાપ્ત થાય છે. આ યોગ્યને રાજર્ષિઓ જાણ્યો, પણ ત્યારબાદ તેઓ યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્ત પ્રાપ્ત થઈ રહ્યો છે. તું મારો ભક્ત અને પ્રિય સખાશો માટે એ જ આ પુરાતન યોગ અને તે તને કહું છું, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિશેષ છે. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે કેશવ, આપનો જન્મ તો અવિનાશી હાલનો જ છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે, એટલે કે કલ્પના આરંભે થયેલો છે. તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો? ત્યાર પછી શ્રી ભગવાન કહે છે કે પરમ તપ અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે. બધાયને તું નથી જાણતો, પરંતુ હું જાણું છું, અને મારો જન્મ પ્રાકૃતિ મનુષ્યોના જન્મ જેવો નથી. હું અજન્મ અવિનાશી સ્વરૂપ હોવા છતાં, તેમની પ્રાણીઓના ઈશ્વર હોવા છતાં, એ પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાવ છું. હે ભારત, જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સકાર રૂપે લોકોને સમક્ષ પ્રગટ થાવ છું. સાધુ પુરુષોત્તમ ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારોને વિનાશ કરવા માટે અને ધર્મની સમક્ષ રીતે સ્થાપના કરવા માટે હું યોગે યુગે પ્રગટ થાવ છું. માટે હે અર્જુન, જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને આલોકિત છે. એમ જે મનુષ્ય તત્વથી જાણી લેશે તે દેહ છોડીને પરમ પૂજ્ય નથી પામતો, પણ પુનઃજન્મ નથી પામતો, પણ મને જ પામે છે. એટલે કે પરમેશ્વર જેવું સૌંદર્ય પ્રેમી પ્રતિપ પાવન બીજી કોઈ નથી. એમ સમજીને પરમેશ્વરનું જ અન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્ત વિનાનો સંસારમાં જે વર્તે છે, એ જ તત્વને જાણે છે. અને હે અર્જુન, પહેલાં પણ જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણ નાશ પામી ચૂક્યા છે, તેમજ જેઓ મારામાં અન્ય પ્રેમ ભાવે સ્થિત રહેલા હતા, એવા મારે આચર્યને રહેલા ઘણાય ભક્તો આ પહેલાં પણ જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. કારણ કે હે પાર્થ, જે ભક્તો મને જ જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને તેવા જ ભાવથી ભજું છું. કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગે અનુસરે છે. જે મને તત્વથી નથી જાણતા, તે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા મનુષ્ય દેવતાઓને પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરી મળી જાય છે. તથા હે અર્જુન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ 4 વર્ણોમાં સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ હું જ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકારતા જ જાણ. કારણ કે કર્મોના ફળમાં મારી સપોહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લેશે, તે પણ કર્મોથી નથી બંધાતા. અને પૂર્વકાળના મુમુક્ષુઓમાં પણ આ પ્રમાણે જાણી લેશે, તે કર્મો કયા છે
માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવાવાળામાં આવેલા કર્મોને જ કર. પરંતુ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવાને બુદ્ધિશાળી મનુષ્યો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું તને સમજાવી રીતે સમજાવીને કહું છું કે જેને જાણીને તું અશુભી પણ એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. જે મનુષ્ય કર્મમાં કર્મ જુએ છે અને જે કર્મમાં કર્મ જુએ એ મનુષ્ય સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી તેમજ યોગી સમસ્ત કર્મો કરનારો. અને હે અર્જુન, જેને સર્વશાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બંધાયેલા કર્મ જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી જાય છે. હે મહાપુરુષોત્તમ, જ્ઞાની જનો પણ પંડિત કહે છે. અને જે મનુષ્ય સર્વ કર્મો પ્રત્યે તેમની જ એમના ફળ પ્રત્યે આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આચર્ય રહિત થઈ ગયા છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત રહે છે, કર્મોમાં સારી રીતે વર્તો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. અંતઃકરણ એ ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મો કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો અને ઈર્ષ્યા વિના આપમેળે જ પદાર્થોમાં જે સદા સંતુષ્ટ રહે છે. અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોક વગેરે દત્યોથી સંપૂર્ણ અતીત થઈ ગયા છે, એવો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમરેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતું. કારણ કે જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિંતન નિરંતર પરમાત્મામાં જ્ઞાનમાં સ્થિર રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. હે યજ્ઞ માટે આચરણ કરનારા મનુષ્યોના કેટલાક તો આ ભાવથી યજ્ઞ કરે છે. બ્રહ્મા યજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે શરૂઆતમાં આદિ ઉપકરણ પણ બ્રહ્માશે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્માશે, બ્રહ્મારૂપી હોતા દ્વારા બ્રહ્મારૂપી અગ્નિ હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્માશે અને સર્વ બ્રહ્મા બુદ્ધિ કરવાવાળી રૂપી બ્રહ્મા કર્મ સ્થિત રહેનાર છે. યોગી અને મળનારું ફળ પણ બ્રહ્મા જ છે. અને બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમરંગ પ્રકારે અનુષ્ઠાન કરે છે અને અન્ય યોગીનો પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે. એટલે કે પરમ બ્રહ્મા પરમાત્મા જ્ઞાન દ્વારા એકાંત ભાવે સ્થિત થવું અને બ્રહ્મારૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કરવો તેને આત્મરૂપી યજ્ઞનો હોમ કહેવાય છે. અન્ય કેટલાક યોગીઓ સવતા વગેરે સઘળી ઇન્દ્રિયોની સમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીઓ શબ્દ વગેરે સર્વ વિષયોની ઇન્દ્રિયો રૂપી અગ્નિઓ હોમમાં રહે છે. અન્ય યોગીઓ ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ સ્વયં યોગીરૂપી અગ્નિમાં હોમી દે છે. એટલે કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરવું એ જ તમમમ હોમી દેવા કહેવાય છે. અને કેટલાક મનુષ્ય દ્રવ્ય સંબંધિત યજ્ઞ કરનાર છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક મનુષ્યો અનુષ્ઠાન યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા છે. પ્રત્યશીલ મનુષ્યો સ્વધાનેત રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે, અને બીજા કેટલાક યોગીઓ અપમાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીઓ પ્રાણવાયુમાં અપમાન વાયુને હોમે છે. તો અન્ય કેટલાક નિયમો પ્રમાણે આહાર કરનારા છે. પરણાય મનુષ્ય પ્રાણને અપમાનની ગતિએ રોકીને પ્રાણોને જ પ્રાણોમાં હોમે છે. આ સઘળા સાધકો યજ્ઞો દ્વારા પાપોને નાશ કરનારા તેમજ યજ્ઞોનો
જાણનારા છે. હે ગુરુ શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીનો સંતાન પરબ્રહ્મા પરમાત્માને પામે છે. જ્યારે યજ્ઞ ન કરનારા મનુષ્ય માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયી નથી, તો પરલોક ક્યાંથી સુખદાયી હોવા? આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે. સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને તેમની આ અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનને પૂર્ણ રીતે છૂટી જશે. પરમ દ્રવ્ય યજ્ઞની અપેક્ષા જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે. તથા હે પાર્થ, યાવન માત્ર સઘળા કર્મો જ્ઞાન સંપત્તિને પામે છે. જ્ઞાનને તું તત્વથી જ જ્ઞાનને પામે જશે. જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્માને તત્વને બરાબર ઓળખનારા હે જ્ઞાની મહાત્મા પરમાત્મા તને તે તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે, જેને જાણ્યા પછી ફરી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનની તું સમગ્ર ભૂતોને નિશ્ચિંત ભાવે પહેલા પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. કેમ કે હે અર્જુન, જે રીતે ભળભળતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમસ્ત કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. હે જ્ઞાનને ઘણા સમસ્તી કર્મોના આચરણ દ્વારા શ્રદ્ધા કરુણ થયેલા મનુષ્ય આપમળે જ આત્મને પામે છે. હે અર્જુન, જીતેન્દ્ર સાધન પરિણાય અને શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે, અને જ્ઞાનને પામીને હે વિના વિલંબને તાત્કાળ જ ભગવાનની પ્રાપ્તિ રૂપે પરમ શાંતિને પ્રાપ્ત કરી જાય છે. હે અર્જુન, વિવેકાહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત મનુષ્ય પરમાત્માને નિસંદેહ ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે તો તું આ લોક કે ન પરલોક કે ન સુખ પણ ધનંજય, જેણે કર્મયોગ આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પિત કરી દીધા છે, તથા જેણે વિવેક વડે સફળ સંયોગને નાશ કરી દીધો છે, એવા બસ કરેલા અંતઃકરણવાળા મનુષ્યને કર્મો નથી બાંધતા. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદી દે. સમસ્ત રૂપી કર્મયોગ સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. શ્રી કૃષ્ણ અર્જુન સંવેદ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ સમાપ્ત થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નમઃ ભગીરથ વડે તટે રાવણની નામની એક નગરી હતી. પ્રાપ્ત કાળે 23 મહાત્મય શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય જે નિત્ય સાંભળે છે, વાંચે છે, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે? 23 મહાત્મયની સુંદર કથા. ઓમ પરમાત્માય નમઃ. ભગીરથ નામે તટ વારાણી નામની એક નગરી હતી. ત્યાં વિશ્વકર્મનાથના મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ પરમાત્મા મહાત્મા રહેતા હતા. તે દરરોજ આત્મચિંતનમાં તપ થઈને આદરપૂર્વક ગીતાજીના 4 અધ્યાયનો પાઠ કરતા હતા. એના અભ્યાસથી એમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું. એ જ શીત ઉચ્છળ વગેરે દ્રવ્યોથી કદી વ્યર્થ થતા ન હતા. એક સમયની વાત છે. તપોધન નગરમાં સીમાળે રહેતા દેવતાઓને દર્શન કરવાની ઈચ્છા થઈ. પરિભ્રમણ કરતા કરતા નગરની બહાર તે નીકળી ગયા ત્યારે બોરના 2 વૃક્ષ હતા. એમના જ મૂળિયામાંથી એ વિશ્વામિત્ર કરવા માંડ્યા. એક
વૃક્ષને મૂળિયામાંથી એમને પોતાનું મસ્તક રાખ્યું હતું અને બીજા વૃક્ષના મૂળિયામાં એમને એક પગ ટેકાવીને રાખ્યો હતો. થોડી વાર પછી જ્યારે તપસ્વી ચાલ્યા ગયા ત્યારે બોરના એ બંને વૃક્ષો 5 જ દિવસની અંદર સુકાઈ ગયા. એમના પાંદડા ડાળી પણ રહ્યા નહીં. ત્યાર પછી એ બંને વૃક્ષો ક્યાંક બ્રાહ્મણોના પવિત્ર ઘરે 2 કન્યા રૂપી જન્મે. એ બંને કન્યાઓને જ્યારે વધીને 7 વર્ષ થઈ ગયા ત્યારે એક દિવસ એમણે દૂર દેશવારથી વિચારીને આવી રહેલા ભરત મુનિને જોયા. એમને જોતાં જ એ બંને એમના ચરણોમાં પડી ગઈ અને મીઠી વાણીમાં બોલી, હે મુનિશ્રેષ્ઠ, આપની જ કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થઈ ગયો છે. હવે બોરની યોનિ ત્યાંની તે માનવનું શરીર મેળવ્યું છે. બંને આમ કહેતા મુનિએ ઘણો વિસ્મય થયો. મુનિએ પૂછ્યું, હે પુત્રીઓ, મેં ક્યારે અને ક્યાં સાધના તમને મુક્ત કરી દીધા? સાથે સાથે એ પણ જણાવો કે તમે બોરના વૃક્ષ થયા એમાં શું કારણ હતું? કારણ કે આ બાબતમાં હું કશું જાણતો નથી. ત્યારે એક કન્યાએ પહેલાં પોતાના બોર થઈ જવાનું કારણ જણાવ્યું. બોલી, હે મુનીશ્વર, ગોદાવરી નદીના તટે શીતપાપ નામનું એક ઉત્તમ તીર્થ છે, જે મનુષ્ય પુણ્ય પ્રદાન કરનારું છે. એ પાવનની સમસમીમાં પહોંચ્યું છે. એ તીર્થ સત્યતપા નામની એક તપસ્વી ઘણી કઠોર તપસ્યા કરી રહ્યા હતા. એ ગીમ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિની વચ્ચે બેસતા હતા. વર્ષામાં જળની ધારાઓને એમના મસ્તકવાળા સદા ભીંજાયેલા રહેતા હતા તથા શીતળરૂપી જળમાં નિવાસ કરતા. કારણ કે એમના શરીરના રૂંવાટા ઊભા રહેતા હતા. બહારની ભીતરની સદા શુદ્ધ રહેતા હતા. સમક્ષ અનુસાર તપસ્યા કરતા હતા અને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પરમ શાંતિને પામી આત્મા જ રમણ કરતા હતા. એ પોતાની વિદ્યા વડે જ વ્યાખ્યાન કરતા હતા અને સાંભળવા માટે સાક્ષાત બ્રહ્માજી પણ દરરોજ એમની પાસે ઉપસ્થિત થતા અને પ્રશ્ન કરતા હતા. બ્રહ્માજી સામે એમને સંકોચ રહેતો હતો કે માટે એમના આવવા છતાં પણ એ સદા તપસ્યામાં મગ્ન રહેતા હતા. પરમાત્મા ધ્યાનમાં નિરંતર જોડાયેલા રહેવાના કારણે એમની તપસ્યા સદા જ વધતી જ હતી. સત્ય તપને જીવન મુક્ત જેવા જાણીને ઇન્દ્રને પોતાના સમુદ્રિશાળી પદ વિશે કંઈક ભય લાગતો. ત્યારે ઇન્દ્રદેવે મુનિ તપસ્યાને સેંકડો વિઘ્ન નાખવા આરંભ્યા. અપ્સરાઓને સમુદાયની અમને બંનેને બોલાવીને ઇન્દ્રદેવે આમ આદેશ આપ્યો હતો. કહે છે કે અપ્સરાઓ, તમે બંને પેલા તપસ્વીને તપસ્યા વિઘિન નાખો, જે મને ઇન્દ્રિયોમાંથી હટાવીને પોતે સ્વર્ગનું રાજ્ય ભોગવવાની ઈચ્છે છે. ઇન્દ્રનો આ આદેશ મેળવીને અમે બંને ઋષિની સામે પ્રસાર થઈ ગયા. ગોદાવરી નદીને તટે જ્યાં આ મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવીને ત્યાં ધીમા અંગે ગંભીર સ્વરૂપે વાણી રહેલા મુગ્ધ અને વાંસળીના નાદ સાથે અમે બંને બીજી અપ્સરાઓની સાથે લઈને મધુર સ્વરમાં ગાવાનું આરંભીને યોગી મહાત્માને વશમાં કરવા માટે અમે બધી સ્વર તાલ લય સાથે નૃત્ય પણ કરવા લાગી અને બંને ખૂબ જ નૃત્ય કરતી હતી. અમારા શરીરમાંથી પરમ સેવાના ટીપા નીચે પડતા હતા છતાં પણ મહાત્માના મનમાં કામ ભાવ જાણ્યો નહીં. પરંતુ એ ગતિએ એની વિકર્મકાર ચિંતાના મહાત્મા મનમાં ક્રોધનો સંચાર કરી દીધો. ત્યારે એમને હાથેથી જળ છોડીને અમને બંનેને ક્રોધ બોધપૂર્વક શ્રાપ આપ્યો. અરે ઓ બંને જાણીતો, તમે બંને ગંગાજીના તટે બોરના વૃક્ષ થઈ જાઓ. આવા સાંભળીને અમે બંને ઘણા વિનય સાથે ઋષિને કહ્યું, હે મહાત્મય, અમે બંને પરાધીન છીએ. અમારા સ્વામી આજ્ઞાથી જ અમે અહીં આવ્યા છીએ. માટે અમારા દ્વારા જે દુષ્કર્મ થયું છે એને આપ ક્ષમા કરી દો. આમ કહીને અમે મુનિએ પ્રસન્ન કરી લીધા. ત્યારે પવિત્ર ચિંતન મુનિએ અમારા શ્રાપમાંથી ઉગરવાની અવધિ નક્કી કરતા કહ્યું,
પરંતુ ભરત મુનિના આગમન સુધી જ તમારા પર આ શ્રાપ રહેશે. ત્યાર પછી તમારા બંનેનો મૃત્યુલોક જન્મ થશે અને પુનઃજન્મની સ્મૃતિ તાજી રહેશે. અપ્સરાઓને ભરત મુનિને કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, જે સમયે અમે બંને બોરના વૃક્ષ રૂપે ઊભી રહી હતી તે સમયે આપે અમારી નજીક આવીને ગીતાજીનો ચતુર અધ્યાયનો જપ કરતાં કરતાં અમારો ઉદ્ધાર કર્યો હતો. માટે અમે બંને આપને પ્રણામ કરીએ છીએ. આપે માત્ર શ્રાપમાંથી જ નહીં, આ ભયાનક સંસારમાંથી પણ અમને ગીતાજીના ચતુર અધ્યાયની પાઠની અમને મુક્તિ કરી દીધા. આ બંને અપ્સરાઓને આમ કહેવાથી ભરત મુનિના ઘણા પ્રસન્ન થયા અને બંને દ્વારા પૂંજિત થઈને ભરત મુનિ વિદાય લઈને જેવા આવ્યા એ જ રીતે ચાલ્યા ગયા તથા એ કન્યાઓને પણ ઘણા આદર સાથે દરરોજ ગીતાજીનો 4થો અધ્યાય પાઠ કરવાનું શરૂ કરી દીધું, જેથી એમનો ઉદ્ધાર થઈ ગયો. ઓમ પરમાત્માય નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણે વાસુદેવાય નમો નમઃ. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.